જૂનાગઢના ભેસાણમાં 42 અને વિસાવદર તાલુકામાં 84 ગામને જોડતો તાલુકો છે। 70 થી 80% ખેડૂતો ખેતી ઉપર નિર્ભર હોય, જેમાં મગફળી અને સોયાબીન વેચવા માટે મોટાભાગના ખેડૂતોએ રજીસ્ટ્રેશન વીસી પાસે કરાવ્યું હતું, જેમાં ટોટલ બંનેના 8 જેટલા ખરીદી માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે। દરરોજ એક કેન્દ્ર ઉપર ખેડૂતને 100 થી 400 જેટલા મેસેજ નાખીને મગફળી અને સોયાબીન વેચવા માટે ખેડૂતોને બોલાવવામાં આવે છે, જેમાં ખરીદી કેન્દ્રના સંચાલક સંજયભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે પૈસા મળે એવી વ્યવસ્થા અને ખરીદી કેન્દ્ર ખાતે એક સાથે 50 કાંટા મળી મગફળી જોખવવામાં આવી રહી છે। સંચાલક ઇન્દ્રસિંહજી સિસોદિયાના જણાવ્યા અનુસાર સોયાબીનમાં ખેડૂતોને પેમેન્ટ 80%થી વધારે ખાતામાં જમા થઈ ગયું છે। સરકાર તરફથી નોમિની પ્રક્રિયા ખેડૂતોને અહીંયા કોન્ટ્રાક્ટર તરફથી ફ્રીમાં કરી આપવામાં આવે છે। જૂનાગઢ જિલ્લો છે એટલે આ 9 તાલુકા તમે જોઈ શકો છો અને ટેકાની મગફળી આ છે એટલે આ સરકાર આની ખાસ ખરીદી કરી રહી છે। અને તમે જોઈ શકો છો કે આ આટલી બધી તો જે આ બારદાન છે એટલે ટેકાની મગફળી ખેડૂતોની જોખાઈ ગઈ છે અને બધા ખેડૂતો છે અને અહીંયા જે માલિકો છે એટલે આ ખરીદી કરતા હોય બધા જ આપણી સાથે છે। આપણે પૂછીએ, તમારું નામ શું છે? ભૂપતભાઈ, ક્યાં ગામથી આવ્યા છો? ભૂતડી ભૂતડીથી। અહીંયા શું વેચવા આવ્યા? માંડવી હજી વારો નથી આવ્યો એટલે હું સેમ્પલ લઈને આવ્યા છે। સેમ્પલિંગ કર્યું તમે અત્યારે? હજી ચાલુ છે, નથી થયું, હવે થઈ જશે। એટલે તમે જોઈ શકો છો પહેલાં સેમ્પલિંગ આ પેરામીટર છે કે મગફળીની ખરીદી કેવી રીતે થાય। તમારું ગામ ભૂતડી? આપણી જોખાઈ ગઈ માંડવી રેડી, માંડવી જોખાઈ ગઈ કમ્પ્લીટ। આમ પેમેન્ટ હજી ન આવે ને, કેટલા દિવસે આવે એ તો આ લોકોને ખબર હોય ને કેટલા દિવસે આવે। હા એટલે અઠવાડિયામાં આવે તો વાવેતર કાંઈ કરવાનું હોય તો આ કામમાં આવે? હા, કાયમ આવે જ ને। બરાબર। કેદી મેસેજ કર્યો હતો ને ક્યારે આ મેસેજ 2 દિવસ આવ્યો પણ બારદાન નહોતા એટલે આજ બારદાન આવી ગયા, બોલાવ્યા, જોખાઈ ગઈ, જોખાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। હા, તમે જોઈ શકો છો ખેડૂતોની સવલત તો છે। તમારું ગામ કયું? ભૂતડી। ભૂતડી। તમે પણ શું લઈને મગફળી સોયાબીન શું? અત્યારે તો મગફળીનું સેમ્પલ કરાવવા આવેલા છીએ કે ભાઈ આ જો જ સેમ્પલ ઓકે થઈ જાય તો શું છે આપણે ટ્રેક્ટરવાળાને ખોટા ભાડા આપવાને, એટલે જેથી કરીને સેમ્પલ અગાઉ કરાવી જાય તો ખ્યાલ આવે। કેમ થયું સેમ્પલનું? હું પાસ થયું? ના, આ લોકોનું કામ બહુ સારું છે અને કોઈ એવો ઇસ્યુ છે નહીં। બધી રીતે ખેડૂતોને કોઈ તકલીફ નથી? નહીં, કોઈ તકલીફ નથી। એટલે તમે જોઈ શકો છો ખેડૂતોને સવલતો ખાસ જોતી હોય આ તો આ મુખ્ય છે। અને આપનું નામ શું છે? સંજય હીરાભાઈ ચાવડા। સંજયભાઈ, એટલે આ તમે અહીંયા તમારે આ કેન્દ્ર છે એટલે કેવી રીતે આખી વસ્તુ જોખાય છે? ખેડૂતોને શું તકલીફ છે? ખેડૂતોને સાહેબ તકલીફમાં તો કોઈ વસ્તુ છે નહીં, પણ અમારે એક તકલીફ એવી આવે કે જાજા મેસેજ નાખ્યો તો એને કદાચ વારાની અંદર સમય લાગી શકે, બાકી અમારા તરફથી ખેડૂતને કોઈ તકલીફ પડે એવી જ વ્યવસ્થા છે કે ખેડૂતને તકલીફ ના પડે એવી જ અમારી એટલે આ તમે કેટલા મેસેજ કરો છો? અમે સાહેબ જેવી અમારે વ્યવસ્થા કે 100 કરીએ, 251 કરીએ, 411 કરીએ। કેટલા વાગે ખેડૂતને બોલાવો છો? ખેડૂત અહીંયા 6 વાગ્યાથી આવી જાય છે અને આગળ પાછળ સાંજે 6-7 વાગ્યા સુધી તોલ ચાલુ। આ બધા 400 મેસેજ 300 થઈ ગયા હોય તો પણ ફ્રી? હા સાહેબ, તો પણ અમે ફ્રી થઈ જાય। તોલ કેટલા કરો છો? અમારે કુલ 50 કાંટા ચાલે છે અહીંયા। 50 એકી સાથે 50 કાંટામાં મગફળી જોખવામાં? હા સાહેબ, એકી સાથે 50 કાંટામાં મગફળી જોખવામાં આવે છે અને અમારી પાસે 250 મજૂર છે। એટલે આ કેટલા ખેડૂત છે આમાં તમે આ જોખી લીધી હોય અને કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે? અમે 4 તારીખથી ખરીદી શરૂ કરી છે સાહેબ। 73,066 બોરીની અમે ખરીદી પૂરી કરી દીધી છે। 1568 અમે મેસેજિંગ કરી દીધું છે અને એમાંથી વેઇટિંગની અંદર કદાચ 200-300 ખેડૂત રહી ગયા છે, બાકી તો એ પણ છેલ્લા 8-10 દિવસની અંદર આવી જાય છે। અને અમે એક વેઇટિંગનો દિવસ ફાળવેલો છે કે રવિવારના દિવસે નવા ખેડૂત કોઈને નહીં બોલાવવાના, જે વેઇટિંગમાં રહી ગયા છે એ ખેડૂતને બોલાવી લે છે સાહેબ। નહીં સંજયભાઈ, એક મુખ્ય પ્રશ્ન ખેડૂતોનો શું હોય કે તમે જોખો તો ખેડૂતોને પૈસા ઝડપથી મળે, એના માટેની વ્યવસ્થા આપણે અહીંયા શું કોમ્પ્યુટરાઇઝ કેવી રીતે બધું કરો છો? સાહેબ એમાં એવું હોય, અમારો માલ અહીંથી ગોડાઉને જાય, ત્યાંથી અમને WHR જેવી મળે એવી અમે કમ્પ્લીટ કરી આપીએ છીએ અને પછી થોડા દિવસની અંદર ખેડૂતને પેમેન્ટ પડી જાય છે સાહેબ। હવે સંજયભાઈ, આ કેટલા દિવસમાં આ વિસાવદર તાલુકો છે કેટલા દિવસમાં વધારે ઝડપથી ખેડૂતોની મગફળી જોખાઈ જાય? સાહેબ એવો અંદાજ છે કે કદાચ 5 થી 7 તારીખ આવશે ને ત્યાં વિસાવદર તાલુકાની ખરીદી સમાપ્ત થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે મુખ્ય તો આ ખેડૂતોને સવલત મળવી જોઈએ, એટલે સમથિંગ તમે જોઈ શકો છો કે ઓપન માર્કેટમાં આ ખેડૂતો મગફળી વેચવા જતા હોય તો 21 થી 26 હજાર મળતા હોય અને ટેકાના ભાવમાં સારા ભાવ છે એટલે 29,000 ખાંડીના ભાવ મળે છે।
એટલે આ બધા ખેડૂતો છે, તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં સેમ્પલિંગ થાય, એટલે કે તમારી મગફળી કેવી છે. આ ટેકાના ભાવના પેરામીટરો સરકાર તરફથી કરવામાં આવેલા છે, તો આમાં પાસ થઈ જાય એટલે ખેડૂતોને કોઈ જ પ્રોબ્લેમ નથી. 50 જેટલા તોલ કરવામાં આવેલા છે અને ફટાફટ એકદમ તમે જોઈ શકો છો કે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલે જોખાઈ જાય. એટલે સાંજ સુધીમાં 200, 300, 400 જે ખેડૂતો હોય તો આની મગફળી તાત્કાલિક આ એક જ દિવસમાં જોખાઈ જાય. અને સંજયભાઈ જે મૂળ માલિક છે અહીંયા જે ખરીદી કેન્દ્ર ચલાવે છે, એટલે એમનું જણાવવામાં આવેલું છે કે 7 દિવસમાં કોઈ પણ 7 દિવસ અથવા 7 તારીખ તમે જોઈ શકો છો કે તો આમાં તો બધા જ ખેડૂતોની મગફળી જોખાઈ જવી જોઈએ અને બધા ફ્રી થઈ જવા જોઈએ. બેંક એકાઉન્ટમાં પૈસા પણ આવી જાય. એટલે આ ખૂબ જ સરસ કામગીરી. ખેડૂતો ગદગદ ખુશખુશાલ. તમે આ જોઈ શકો છો કે આ સોયાબીનની ખરીદી સરકારના ટેકાના ભાવની થાય છે. મગફળી, સોયાબીન, આવતા સમયમાં મગ, અડદ, તુવેર બધાની ખરીદી થશે. આ ખેડૂતો છે બધા. શું કામ? મોટી મોહન કરી. મોટી માંગ કરે. લઈને આવ્યા છો કેમ થયું? શું થયું? ના વ્યવસ્થિત જોખાઈ જાય. સેમ્પલિંગ કર્યું? સેમ્પલિંગ કર્યું. હા, પછી શું કીધું? આ બધી કાંટો આવે એટલે ચાલુ કરવાનું છે. આટલી જ વાત. એટલી જ વાત. તમે શું લઈને આવ્યા? અમે સોયાબીન લઈને. સોયાબીન કેવી વ્યવસ્થા સેન્ટરમાં કેવી છે? સારી વ્યવસ્થા. સારી વ્યવસ્થા. હા. બરાબર. હું સુવિધા આપે? પીવાના પાણીની, ચાની સુવિધા. અમને કોઈને પૈસા માગતા નથી, મજૂર કોઈ અધિકારી કોઈ નહીં. પરબારું 5 કરીએ, જેમાં બહુ કાકરી કસ્તર હોય એ જ રિજેક્ટ થાય, બાકી બધું રેડી હાલે, હાવ કમ્પ્લીટ હાલે. તમે અમે ખેડૂત છીએ. શું લઈને આવ્યા? સોયાબીન લઈને કામગીરી બહુ સરસ છે એની. હા. બરાબર છે, કોઈ રિજેક્ટ માલ થતો નથી અને બધા વ્યવસ્થિત જવાબ આપે છે. કન્ટિન્યુ કામગીરી સારી કરે છે અને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. નહીં, એટલે પેરામીટર શું છે આમાં? રિજેક્ટ કરવું હોય તો કેવી રીતે કરે છે રિજેક્ટ? રિજેક્ટમાં તો એવું છે, એમાં થોડીક ધૂળ વધારે હોય, કસ્તર હોય, હળેલું હોય એવું રિજેક્ટ કરે છે. એટલે હાવ ખરાબ માલ હોય તો જ રિજેક્ટ હા, તો જ થાય. reject હાલે થાય. એવું ન હોય. હાલે એવું ન હોય તો રિજેક્ટ થાય. તમે કેવો માલ લઈને આવ્યા? અમે જો આ ચાલુ છે એ અમારો માલ આવે છે, જોઈ લો. એટલે સારો માલ, સારો માલ છે, એટલે ખરીદી થઈ જાય. ખરીદી થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમને- બધે વ્યવસ્થિત જવાબ આપે છે. તમે જોઈ શકો છો આ સેન્ટરમાં જે કર્મચારીઓ છે જે અહીંયા ખરીદી થાય છે, એટલે એક નંબર. આ વર્ષે ખેડૂતો સંતુષ્ટ થાય એવું આ સરકાર તરફથી અને જે અહીંયા ઓનર છે જે આ ખરીદી કરે છે, કર્મચારી સહિતના જે ઓનરો છે, આની ખૂબ જ આ જે સારી કામગીરી છે. ખેડૂતો ખુદ માની રહ્યા છે કે એકદમ સરસ કામગીરી. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, વિસાવદર, જૂનાગઢ.